આમોદની ગર્ભવતી મહિલાને હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઈવે ઉપરના ખાડાઓમાં અસહ્ય પીડા સાથે ડિલિવરી થઈ જતા તંત્ર સામે જનતા રોષ। આમોદથી પસાર થતો નેશનલ હાઈવે 64 ખખડધજ રોડને લઈ ટ્રાફિક જામ અને મસમોટા ખાડાઓમાં પહેલા વરસાદને લઈ નાના મોટા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે અને કાદવ કીચડથી નેશનલ હાઈવે 64 મલ્લા તલાવડીથી 32 નાળા સુધી ખખડધજ બનતા રાહદારીઓ અને હાઈવેને અડીને આવેલ રહેણાંક સ્થાનિકો અને દુકાનદારો સહિત ત્રાહિમામ પોકારી ગયા છે। આજરોજ આમોદનગરની મહિલા ગર્ભવતી હોય અને તબિયત લથડવાની સાથે અસહ્ય પેટ દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈ નીકળ્યા હતા, પણ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઈવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈ અસહ્ય પીડાઓ સાથે ડિલિવરી થઈ જતા પરિવારના મોભીઓ હાઈવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગત વર્ષે ધારાસભ્ય દેવકિશોર સ્વામી લેખિત અને મૌખિક પ્રયાસોથી સરકાર દ્વારા મંજૂર થયેલ અને કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલ હાઈવે લોકચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી લઈ કરોડોના મંજૂર થયેલા કામો લાખોની કટકી કરી જતા વગર પૈસાએ ઊંટની સવારી અને જમ્પિંગ રાઇડનો ન જોઈતા આનંદ સાથે વાહન ચાલકોને હાઈવે પરથી પસાર થવા અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકો ખૂબ રોષ સાથે કેમેરામાં કેદ થયા છે। વારંવાર આ કરોડો રૂપિયાથી નવનિર્માણ પામેલા હાઈવે પર પેચિંગ વર્ક કરવા પણ લાખો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ફાળવણી કરવામાં આવેલ છે। હાઈવેનું પેચ વર્કિંગ થયું છે, છતાં મોસમના પહેલા વરસાદમાં જ હાઈવે ગાયબ થઈ ગયો છે અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની પોલ ચાળી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે। વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઈવેનું પેચ વર્કિંગ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે। અંતરે ઉલ્લેખનીય છે કે ગત દિવસો પહેલા જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે હાથમાં કમળના ચિહ્નના હોર્ડિંગ લઈ હાઈવે પરના કીચડવાળા ખાડાઓમાં હોદ્દેદારો અને સમર્થકોની વચ્ચે બેસી ગયા હતા, અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જાહેરમાં મીડિયા સમક્ષ બોલ્યા હતા કે વહેલી તકે જો આ હાઈવેનું પેચ વર્કિંગ નહીં થાય તો જાતે આમોદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પાવડા તકારા સાથે આવી પહોંચી પેચ વર્કિંગ કરશેની ગુલબાંગો પોકારી હતી। હવે તંત્ર પેચિંગ વર્ક કરે છે કે પછી કોંગ્રેસ સમિતિ હોદ્દેદારો એ આગામી દિવસોમાં જોવું રહ્યું। મારું નામ પટેલ હાફેઝ અબ્દુલ્લા ઇબ્રાહીમ, અહમદનગર વાડીમાં રહેવાનું અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા। આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ। ડોક્ટરની તો જરૂર પડી જ નથી, ડોક્ટરની જરૂર પડી જ નથી। આ તો બહુ સારું કહેવાય। આ વિકાસ એટલે વિકાસ કહેવાય। આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો જ નથી। વિકાસ તો આવો જ હોવો જોઈએ, આ રોડ આવો જ હોવો જોઈએ। આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર। બદલાય તો સારું, સરકાર બદલાય તો સારું, બસ બનાવે તો સારી વાત છે। કેટલા ટાઈમથી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આવીએ છીએ। કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો જ વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી। હવે ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે। કોઈ વસ્તુની તો આવો રોડ હોય કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નહીં। આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી। તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ સારા બનાવો, બસ, બીજું કાંઈ વિનંતી નથી। ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે ભરીએ છીએ ટેક્સ, વીમો ફૂલ, ઓલ ઇન્ડિયાનો। ये उज्जवल कहाँ से आते हो? एपी। क्या कहते हो ये रोड के बारे में? अरे बहुत परेशानी आ रही साहब, मेरे दाल गुर्दे कितनी कीचड़ हो रही है सर। तो सरकार को क्या मैसेज देते हो? टैक्स